અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતી મહિલાઓ આત્મનિર્ભર બન્યા છે। મહિલાઓએ અલગ અલગ વિસ્તારની અંદર પોતે તાલીમ મેળવી છે અને તાલીમ મેળવ્યા બાદ હાલ પોતાના નિવાસસ્થાને ગૃહ ઉદ્યોગ શરૂ કર્યા છે। ગૃહ ઉદ્યોગમાં અનેક મહિલાઓ પાપડને એવું તૈયાર કરે છે, ત્યારે અનેક મહિલાઓ ભરત ગૂંથણથી અલગ અલગ તોરણ ઝુમ્મર તૈયાર કરી આવક મેળવી રહ્યા છે। મારું નામ નેહા ગૌતમભાઈ બગડા છે। હું સાવરકુંડલાથી આવું છું। અમે લોકો એક ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ, જેમાં આ પ્રકારની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે। જે તમામ વસ્તુઓ અમે ઘરે બનાવીએ છીએ। વસ્તુઓ લાવીને મહિલાઓ દ્વારા, અમારે ટોટલ 14 થી 15 મહિલાઓ દ્વારા ઘરે આ બધી તમામ વસ્તુઓ બનાવવામાં આવે છે, જેમાં ઝુમ્મર, પછી ટોડલિયા છે, પછી થાળી છે અને આ પ્રકારની વિવિધ વસ્તુઓ અમે ઘરે બનાવીને અને વેચાણ કરીએ છીએ। બેન, કેવું વેચાણ થાય છે અને કેટલા વર્ષથી આ તમે કરો છો? ખૂબ જ સારું વેચાણ થાય છે અને આશરે 5 થી 6 વર્ષથી અમે આ વસ્તુ સાથે જોડાયેલા છીએ। ક્યાં સુધી તમારું વેચાણ થાય? ગુજરાત રાજ્ય બહાર થાય છે? ગુજરાતમાં? ના, અત્યારે તો અમે આટલું બધું વિસ્તૃત નથી કરતા। અમે અત્યાર સુધી સીમિત રાખ્યું છે, મતલબ અમરેલી સુધીનું સીમિત છે, પણ અમારો વિચાર એવો છે કે અમે આને ખૂબ વધુ આગળ લઈ જઈએ એમ। અમરેલી જિલ્લાના મહિલાઓ હસ્તકલાની અંદર પણ હવે પોતાનું આગવું સ્થાન ધરાવી રહ્યા છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર મહિલાઓ અલગ અલગ હસ્તકલા દ્વારા તૈયાર થતી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે। પોતાના નિવાસ સ્થાને જ ગૃહ ઉદ્યોગ મહિલાઓએ શરૂ કર્યા છે। હાથ બનાવટની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવે છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારની અંદર અલગ અલગ વસ્તુઓ તૈયાર કરાય છે, જેમાં ખાસ કરીને ભરત ગૂંથણ હસ્તકલાઓથી તૈયાર કરવામાં આવતા તોરણ, ઝુમ્મર તેમજ શણગાર માટેની સુશોભિત ડીશ તેમજ દરવાજાના તોરણ તૈયાર કરવામાં આવે છે અને તેનું અમરેલી જિલ્લાની અંદર વેચાણ કરવામાં આવે છે। અંદાજિત મહિને 15 થી 25,000 રૂપિયાની આવક થાય છે। મહિલાઓ હવે આત્મનિર્ભર બની રહ્યા છે। આત્મનિર્ભર બની અને સારી એવી કમાણી કરી રહ્યા છે, જ્યારે ગ્રામીણ વિસ્તારની અંદર આ મહિલાઓ હસ્તકળાને હજુ પણ જીવંત રાખી છે। હસ્તકળાઓ વડે અલગ અલગ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે, ભરત ગૂંથણ પણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવે છે। મહિલાઓ બેસવા માટેના બાજુઠિયાના કવર તેમજ ઝુમ્મર, પડદા, બારશાકના પડદા, ટોડલિયા તેમજ અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી અને વેચાણ કરી અને હજારો રૂપિયાની આવક મેળવતા થયા છે।